વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને લખ્યો પત્ર. વસ્તી ગણતરીના કામે વિકાસના કામો અટકતા હોવાનો ઉલ્લેખ. છેલ્લા 5 દિવસથી ફોન કરવા છતાં જવાબ ન મળ્યાનો આક્ષેપ. ટ્રેનિંગ અને મીટિંગમાં અધિકારીઓ વ્યસ્ત હોવાની રજૂઆત. ચોમાસા પહેલા રોડ, ગટર અને પાણીના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ. વિલંબ થશે તો લોકોને મુશ્કેલી ભોગવવી પડશે. વસ્તી ગણતરીના કારણે લોકહિતના કામો ખોરવાઈ રહ્યા હોવાનો દાવો. વિકાસના કામો પર કોઈ અસર ન થાય તેવું આયોજન કરવા માંગણી કરાઈ. મનપા તંત્રને તાત્કાલિક ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી. અધિકારીઓની કામગીરીને લઈને પત્ર લખવો પડ્યો છે મનપા કમિશનરને. કઈ રીતની બેદરકારી કામમાં દાખવવામાં આવી? છેલ્લા લગભગ 4-5 દિવસથી કોઈ પણ કામ માટે કોઈ પણ વિભાગના અધિકારીને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે. વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી. પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે. જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે. વસ્તી ગણતરી થાય બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે. વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે. ચોમાસું માથે છે. જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે. કેમેરામેન સેનલી રાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.